આ તો માતાના હાથની વાત છે. માળા તો કાંઈ નહીં. માળા તો વાતો કરી જાય, વાતો કરી ભૂલી જાય, પણ માતા નો ભૂલે. જોજે હો એ ભાવસાર દાદા, તારું મમ્મી ને લાવ મારી ફળિયા ઉપર વિશ્વાસ માતા એમ કે બ્રાહ્મણ જો મેં એક ખમાય માતાએ એક ખમા કીધી હોય 1815 ઘરે બનાવ્યો રજવાડું માળાને જોડવું માળા હોય ને એને રજવાડું જોડવું માતાને રજવાડું હોય ગામનો શિવાળો હોય ગામના સીમાડે એક શાસન શાસન લઈ બેઠો એ દિશામાં પૈસા હોય કે નું મારી બેરીનો ગુરુજીએ નામ હોય કહેવાનો બધા રાવણદેવ ગાયક છે તો નહીં મેં હમણાં કીધું ને 6 મહિનાનો છોકરો રાવણદેવનો હોય ડાકલાન બેહી એટલે માતા રમે પણ ગાવું વગાડવું પણ સમજાવું નહીં એ મોટી વાત છે. આમાં એવું લખ્યું છે મારા ભાત પોતાની લઈ જવું આપણને દી ઉગે એટલે આપણને દાળ મંચુરિયન ખાવું છે, પંજાબી ખાવું છે, ઢોસો ખાવું છે, ચાઇનીઝ ખાવું છે. પણ સાહેબ આપણે રોજ આપણે અંદરની વેદના લાગે છે ખાવાના પણ માતાને 12 મહિનામાં એક દાન જમે છે. આપણે રોજ ખાઈ 365 અને મારા રોજ ખાય છે માતા 12 મહિનામાં એક દાન ખાય છે. એ હું ખાય લાગશે ના હવન ના બધા કહેતા માતાજીને હવન હવનની પૂછી માતાજીને હવન ઘણાય કરે મામા પણ માતા એક પથારીની ખાલી કોઈની વસ્તી બેઠી હોય છે નાનો હોય મોટો હોય એક હોય બોલતા હોય ન બોલતા હોય પણ જેથી માતાની આંખમાં આવે ને મમ્મા જો ₹1,00,000 દેશો પર મેં ખોલવાનું હા પૂરા મમ્માને ખબર ₹1,00,000 દેવે ₹1,50,000 દેવે તો સમજાવે ને હું તમને પાછે તેમ નાખ્યું એમ સમજાવું સાહેબ ભાવ નહીં ભૂલી છે. પાંચ ઘરનો પરિવાર હોય કે હો ઘરનો પરિવાર કોક બોલતો હોય કોક ન બોલતો હોય તો એ તમારું ઘરે રાખજો જેથી માતાનો વ્યવહાર કરતો હોય માતાને જમાડવા આવ્યા હોય એ બધા તમારા ઘરે ગોળા મૂકીને આવજો અહીંયા માતાના ખોળે હવે લેજો અને ભણા એકદાન માતા જમે અને ધમાકે અને ખાવામાં ખોટ ફોડવા દે તો તમારા બાપની દેવી નો હોય મને ખોડિયાર